દ્વારકાધીશ રાધે રાધે. જો માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. અને બપોરના 12 વાગ્યા સવાર નથી આવી ગયા હતા બહાર થોડોક કામે, એટલે 12 વાગ્યા અને નવો બ્લોગ ચાલુ કરીએ. નવા બ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુજેલ બ્લોગ વતી સ્વાગત છે. અને નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. આપણે વિચાર છે કે પુણ્ય ચપ્પર ફાડકે આપે કે ના આપે, પણ પાપ થપ્પડ મારીને જરૂર પાછું લઈ લે છે. એટલે પાપ કે પુણ્ય આપણે કયા રસ્તે હાલવું, એ આજનો સુવિચારનો ભાવાર્થ છે. તો એમને જન્મરિયા સવારમાં 2-3 હરવડા આવી ગયા. તો અમારે મીઠી લીમડી કોળીશ ખરેખરી. ભગવાનને વંદન કરી લઈ. માતા પિતાને વંદન. એમાં આપણે તૈયાર. તો અમારે તીહું આવીશ ને તીહું તિલક જઈશ. અરે વાહ, બહુ સરસ લાગે. હું તીહું આવું સરસ રોજ કરજો. હા, બધાને જય દ્વારકાધીશ તો કહી દે પીહું. આમ જોઈને કહેવાય તો કોઈ સાંભળે ને. આમ આમ જય દ્વારકાધીશ. હાલો દહીં ખાવા એમ કે છે. હાલો બધા આમ 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 ફરીને હાલો બધા દહીં ખાવા કે હે પીહું. આમ આમ બાપુજી આમ જોઈ એને ખાવાનું હોય કા પીહું. બોલો, મજા આવી ગઈ. હે પીહું. અમારે પીહું ખાઈશ દહીં. હા, તને દહીં નથી ભાવતું પીહું? હે લે બોલ. રાધે રાધે. રાધે રાધે. જો તાવ આવી ગયો છે બહુ, અને મીઠાના પોતા મૂકેશ. હે મીઠા પોતા મૂકવા પડે. વધારે આવ્યો છે એમ 2 દીથા થોડી તો થતી જ હતી, એટલે જ આવી ગયો. અને રાતે ટાઈટ આવી. એક મિનિટ લો. એટલે ગઈકાલનો વિડીયો નહોતો આવ્યો. અને આજ હા, આજ તો પોતા મૂકે છે. હવે ફેર પડી જાય. દવા લેવા એક દિન જ જવું. દવા વગર મટશે કાંઈ? પોતા ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે એમાં ગરમી વી આવે ને કે હા મીઠા ભેગી. ખાધું નથી હોવા સિવાય. ખાવાની ઈચ્છા જ નથી થતી. ઘડીક ન ગરમ દવા લઈ આવી પછી આજ દૂધ લેવા જવું. કાલ તો હાથ થઈ જાય. આજ લઈ આવો. તાવ છે બહુ. માથે પોતા મૂક્યા, પગે વાયરસ છે. હા, બહુ તાવ આવી ગયો. પોતાથી રાત થઈ જાય પછી દવા લઈ આવશું.
તાવ આવી ગયો બહુ, એટલે ગઈકાલે વિડીયો નહોતો મૂક્યો એ ક્યાં, અને આજે તે ગઈકાલના આજના 2 દિવસનો ભેગો વિડીયો મૂક્યો છે. અને હવે તાવમાં સારું છે. તો મળીએ નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. રાધે રાધે.